વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ। વાલા ભક્તજનો, ધર્મકુળ તો ધર્મકુળ છે। વાલા ભક્તજનો, ધર્મકુળની અમી દ્રષ્ટિ પડે ને એટલે અમી દ્રષ્ટિ પડતા માત્ર ને માત્ર કલ્યાણ થઈ જાય, કલ્યાણ થઈ જાય। કારણ કે 100% સત્યના સિદ્ધાંત ઉપર આપણને સમજાવે છે। સ્વામિનારાયણ ભગવાને કરેલી આજ્ઞા મુજબ આપણને સમજાવે છે। વાલા ભક્તજનો, આનંદ એ વાતનો છે કે આપણા ટૂંકા જીવનની અંદર આપણને મોક્ષનું પદ મળી જાય। આ મહાપુરુષના શરણોમાં ભગવાનને સ્થાને છે સાહેબ, ભગવાનને સ્થાને છે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ। સ્વયં ભગવાનનું અપર સ્વરૂપ છે, અપર સ્વરૂપ છે। વાલા ભક્તો, એ જીવનનો આપણને સંકલ્પનો આનંદ છે। વાલા ભક્તજનો, વડતાલ ગાદીને શોભાવતા વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ। વાલા ભક્તજનો, શું એમની દિવ્યતા, શું એમની ભવ્યતા। શોભે શોભે રસિક વર શેલ રે। વાલા ભક્તજનો, રઘુવીર વાડીએ જઈએ, એમના ચરણોમાં મસ્તક નમાવી દઈએ સાહેબ, એટલી વાતમાં જ કલ્યાણ છે, એટલી વાતમાં જ કલ્યાણ છે। કલ્યાણ માટે હજારો વસ્તુઓ ખોલવાની જરૂર નથી। ધર્મકુળના શરણમાં મસ્તક મૂકી દઈને એટલે કલ્યાણ છે, કલ્યાણ। વાલા ભક્તજનો, એ દિવ્યતા, એ ભવ્યતા નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની છટકતી ચાલ। વાલા ભક્તજનો, સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, મુંબઈ હોય, લાલજી મહારાજની સભા હોય તો લાખો હરિભક્તો વિના આમંત્રણે આવીને ઉમટી પડે। વાલા ભક્તજનો, એ ભગવાનપણું છે, એ સર્વોપરીપણું છે। વાલા ભક્તજનો, ભગવાનનો પરસો દેવો ન પડે, આ સ્વયં પરસો ઊભો થઈ જાય। વાલા ભક્તજનો, એ ધર્મકુળ આ સમય અને આ વાર રે, આ સમય અને આ વાર રે। વાલા ભક્તજનો, આ ધર્મકુળના શરણોમાં મસ્તક મૂકી દેવો ને વાલા ભક્તજનો, આપણો અહમ મમત્વનો ત્યાગ કરીને ધર્મકુળને મસ્તક આપી દેવું ને આપણું। અરે ધર્મકુળની માટે એક મસ્તક નહીં, હો મસ્તક દેવા પડે ને તો એ કુરબાન છે। વાલા ભક્તજનો, એ ધર્મકુળ છે, સ્વયં શ્રીજી મહારાજના સ્થાન ઉપર બેઠા છે। જે શબ્દો શ્રીજી મહારાજ આપણને આપતા એ શબ્દો આજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને પીરસે છે। શા માટે? આપણા કલ્યાણની આપણી કરતાં એને રાત્રિ દિવસ ચિંતા છે, એટલા માટે। વાલા ભક્તજનો, જોજો કલ્યાણમાં ખોટ ન રહી જાય, કલ્યાણમાં ખોટ ન રહી જાય। બહુ સાચું કહું છું, બહુ સાચું કહું છું વાલા ભક્તજનો, બહુ સાચું કહું છું। અને આ વિડીયો કરોડો હરિભક્તોને વાયરલ થવો જોઈએ। વાલા ભક્તજનો, એક એક સત્સંગી સુધી પહોંચવો જોઈએ।